આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે અત્યારે ડાયરેક્ટ રસોઈ જ બનાવવાની છે. જો કે અડધી તો મેં બનાવી નાખી છે, બસ ખાલી દાળ વઘારવાની છે અને રોટલી બનાવવાની છે. અને હરી તો આજે ઘરે છે ને રજા છે, અને વિવેકભાઈ પણ આવેલા છે, પણ એ ક્યાંક નીચે બેઠા છે. તો ચલો ફટાફટ આપણે દાળ વઘારી નાખીએ ને પછી જમી જ લઈએ. બપોર તો થઈ જ ગયું છે ઓલરેડી. તો જો ગટ્ટુ અહીંયા નાય છે બેઠું બેઠું. એ ગટ્ટુ હું કઈ છો? બધાય ગયા. હાલો નલાઈ દેવો બધાયને. ઓકે. તો જો દાળ આપણી વફાઈ ગઈ છે, હું દાળ વઘારી નાખું. પછી આ જો રોટલી બનાવશે. યસ, બધું થઈ ગયું છે, ખાલી દાળ બાકી છે વઘારવાની. રોટલી એટલે થઈ જાય ને એટલે હમણાં ભૂંગળા તળી નાખું ને દઈ જાય જમવા. અને મારા હીરો જો ક્યાં કંઈક કાંઈક કરતા છે. જો જોયું? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એની જ કામ, બીજું કાંઈ કામ નહીં. તો જો મારી રોટલી ઘણી બની ગઈ છે, 10-12. બાકી કોરી બનાવવાની છે, કેમ કે મારા પપ્પા ચોપડે લઈ નહીં ખાય. વાઘાભાઈ આવી ગયા છે ગીઝર ફિટ કરવા. કાલ આવ્યા હતા પણ કાલ તો કાંઈ છું જ નહીં. ગટુ આવી એટલે હું કીધું પાછો ફિટ કરવા આવ્યો તો ઈ કે ગટુને બધી ખબર હોય. આમ જો અહીંયા કામ જો હાલે છે મોટા પાયે. વિવેકભાઈ આવી ગયા છે અને આ બાટલા ઉપાડીને જો દે કરો કામ કરો. મને ક્યારના દારા દેતા હતા. વિવેકભાઈ તો જો આમ જો એટી કેટી તૈયાર થઈને ઓલી નોકરી ગઈ છે ને આટા મારે. तुम्हें शर्म है कुछ शर्म आया है? પેશુ આપો, પેશુ આપો, કામ કરો બધા. હાલો નકર ખાવા નહીં મળે. હવા ગરમા લે ઓલું જેકેટ લાવ્યા છે ને જપ્ત કરી લેજો. ઈ તો માર માપનું જ છે, હું પહેર લઈ હમણાં. તો જો બધા જમવા બેસી ગયા છે. વિવેકભાઈ છે, હરી છે, ક્રિનાલી છે, બુટીઓ વયો ગયો છે દેહમાં એટલે અહીંયા છે, કેમ કે એનું કઈ ઠેકાણા જ ન હોય, પાંગરા વગરનો છે. જમવામાં જો બટેટાનું શાક, રોટલી, છાશ, ભૂંગળા, દાળ, ભાત બધું છે. અને ગટ્ટુ એક જમી લીધું. હું દઉં એમાં ભાત નાખવા નાખી દો. ગટ્ટુ તે જમી લીધું ને? પેટું ભર્યું તારું? હું ખાધું? દાળ ભાત. તો પછી હાલો નાના કે જમવા બેસી જાઓ. ચા જમી લીધું છે ને? વિવેકભાઈ આમ બહાર બેઠા છે. હા અહીંયા છે બાથરૂમમાં નળ મેં ચાલુ કર્યો ગરમ પાણી ચેક કરવા હતું. અને આ બાપ દીકરી જો બે હુઈ ગયા. ગતું હુઈ ગયું? હા તો હુઈ ગયું એના પાપા. એ વાળા ડાયવા લ્યો હુઈ જાઓ હો. આલુ કરી જાઓ. 5 વાગે જાગજો બે. ઓકે ઓકે. તો 5:15 થઈ ગયા છે ને ગટુ આવ્યું તો ઉઠાડવા જો બધાને ઉઠાડી ગઈ છે. કોણે ઓઠાડી દીધું કે માથે ઓઢાડી દીધું? કેમ કે નીચે શું હોઈ ગયા. વિવેકભાઈ જાય છે હુતા થાય. ક્યાં હુતાશ વિવેક અંકલ? ના હુતાશ ઉતા છે જો આરામ. તમે તમારો બ્લોગ લો. ગટ્ટુ કોને મારવા આવીશ તું? એ બધાય કેમ બાંધો છો? બાંધોમાં કોઈ બાંધતી નહીં. મને જ પડે છે લે હવારમાં બધાય બાંધે પણ મારવાની ક્રિનાલીને જોઈ ને. ના હવારમાં આ સ્વેટર લઈને આવ્યા એટલે આખે મારે લેવું નામ ને તે અહીંયા હું બેઠી હતી આવીને દીદી મને શીખવા માંડી ઈ કે લે બાપા ગટ્ટુ ઈ કે પાપાને કાઈ નહીં જય મમ્મા એ ગટ્ટુ અરે પિયાને કા બેટા એ ગઈ કોનો દીકો છો તું? પાપાનો હમણાં પાપાનો થઈ જાય. કોનો દીકો? એક આશીર્વાદ દઈ દીધા મને. થેન્ક યુ બાબુ. મને પોણા 6 થઈ ગયા ને આમ જો દી હમણાં હાથમી જાહે.
અને આને વળી ક્યાં જેકેટ પહેરીને જવું છે મને ઈ નથી ખબર પડતી. હીરો છે હીરો હીરોને પણ અત્યારે સિક્કા પાડવા છે ને સમજો. અને અત્યારે અમે એક વેન્યુ બુક કરવા જઈએ છીએ કેમ કે એક મેરેજ છે. કોના મેરેજ છે વિચાર કરી લેજો. વેન્યુ બુક કરાવો ને હે ને. લે પણ લે ભાઈ લે હવા કરતા કાઢો ને એવી. ઈ આજે પાછું એક જેકેટ લઈ આવ્યા છે મોંઘા ભાવનું. આ મોંઘા ભાવનું લઈ આવ્યા. મને સસ્તા ભાવનું લઈ દીધું તું હળી ગયેલું. हमारे यहाँ ऐसा ही होता है. હું લેવરાવી એટલે બરાબર. મારે હળી ગયેલા પહેરવાના ને એને હારા પહેરવાના. આવું થોડું હાલતું ભાઈ. હાલો रोला है अपना रोला. રોલા વાળું મારી એક્ટિંગ. તમે અહીં આવ્યા હતા બુક કરાવવા માટે ગટુ માટે કેફે. પણ હવે મેનેજર નથી. એક વેન્યુ બુક કરાવવાનું હતું સારું કોઈકના લગ્ન હાટું. પણ અમારા ગ્રુપમાં કોઈ એવું છે નહીં કે લગ્ન કરે હે ને. બીજા લગ્ન તો કોઈ કરશે નહીં. એક બે બાકી છે પણ એને ખબર નહીં કેદી લગ્ન કરે કે ન કરે. नहीं रहे ना लगा. નહીં થાય. હાલો ભાઈ વિવેકભાઈ ના પાડી એટલે એના લગ્ન નહીં થાય. એટલે આપણે ગટુ હાટું કેફે બુક કરાવવાનું. કેમ કે અગાઉથી પ્લાનિંગ કરવું પડે ને. બર્થડે આવે છે પછી નકર બધું બુક થઈ ગયું હોય એટલે. फूड टेस्ट करवा फूड टेस्ट करवानो છે કેવું છે એનું ફૂડ. ફૂડ ટેસ્ટ કરવાનું છે પાછું. આમ જો બાપુ 30 જણાનો તો આ હું જોઉં લંચ ડિનર અને પ્રાઇવેટ. આપણે પ્રાઇવેટ રાખો. હા એવું કરો કે પણ મેનેજર છે કે આવવાની હતી ને બેહાડી દીધા છે બે હમણાં આવશે. ઓલા કે અંદર કિશનભાઈ ને બધું કિશનભાઈ મળે જ નહીં આવશે. ગાર્લિક બ્રેડ બુફેટ ખાવું તારે બુફેટ નહીં અનલિમિટેડ હો. તો બૂટે છે અનલિમિટેડ માં હું નો ખાયો કે બૂટ મારે પાસે છે જોર્યું 6 નંબરનું તમારે 7 નંબરનું ફેર એટલો છે બરાબર. બૂટ બધાય એક નંબર પ્લસ. મારા 8 નંબર છે પણ તમાર કરતા હેવી એક નંબર પ્લસ. આમ જો તમાર બે કરતા મારે હેવી છે આમ જો. માઈનસ જાય. નહીં અમે બે નહીં, અમારે નહીં, નહીં. સેમ સાઈઝ પણ મારો બે તમાર કરતા આ હેવી છે. તૈયાર રહેજો પાછા ખાવા માટે. ચાલ તો ચાલો હવે અહીંથી અમે બીજી જગ્યાએ જાય છે કેમ કે અહીંયા ફૂડમાં એટલું બધું ખાસ નથી ને. ડેકોરેશનનો હાઈ ભાવ કે 7,000 રૂપિયા ડેકોરેશનના દેવાના. તો 7,000 રૂપિયા ડેકોરેશનના દેવાય કાઈ નો દેવાય ને એની કરતા નો જ દેવાય ને એને 7,000 રૂપિયા એક્સ્ટ્રા દેવાના. ફૂડ તો અલગ પણ પ્લસ 7,000 દેવાના ને નો કોલ્ડ ડ્રિંક તો વધારે પડતું મોંઘું થાય. હાલો આપણે બીજી જગ્યાએ જઈએ સારી જગ્યાએ. તો જો અમે ફૂડ ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ. ઢોસા પીઝા. જો વિવેકભાઈ કેમ પેટમાં જગ્યા લાગે ટેસ્ટ કરીને કયો. અરે કિશનભાઈ જો મારી જો ટેસ્ટ કરે છે. હાય બહુ ફાઇન છે. ફાઇન છે ને. હવે હું ટેસ્ટ કરી લઉં મને કેવું લાગે. ના ના એક નંબર છે. હા હું ટેસ્ટ તો કરીશ ને. એક પીસ ટેસ્ટ કરી લઉં. ચલો ટેસ્ટ કરી લઈએ આપણે. આવજો. તો ચલો એ મને લેતા જાવ આવજો ને. નવી ગાડી હોય શું થઈ ગયું જવા દો. નહીં રહેવા દે મારી ગાડી નહીં રહેવા દે. ચલો તો અમે ઘણી જગ્યાએ ફૂડ ટેસ્ટ કરી આવે છે. હવે સજેસ્ટ કરશું પછી. પણ અહીંયા જો અમારું આ કેફે છે ઘરનું જ છે મેજેસ્ટિક. જો અમારા ભાઈનું કેફે છે. તમારા પૈસા દઈને આવવાના. હા તમારે પૈસા દઈને આવવાનું પણ અમારું ઘરનું છે એમ એટલે કેફે સારું છે એટલે હું suggest કરું. કેમ કે અમે બધા બર્થડે અહીંયા સેલિબ્રેટ કરવી છે એટલે. આ બે જા આ નાનો ઘરવાળો વહી ગયો એને મૂકીને કે દી આવે રામ જાણે. बात तो सही है. એટલે ઈ રખડતું રામ થઈ ગયું છે. ઠાકોર તો ગયો. ठाकुर काम से कियो. ઠાકોર તો ગયો. 16 તારીખે આવશે ને કોણ આવશે? 16 તારીખે આવશે. કેટલી તારીખે? 17 તારીખે સોરી હા ને 16 કે બર્થડે માં નહીં હોય ગટુન બર્થડે માં નહીં હોય. ક્યાં ગુંડા બનેલા તો યાર. તો યાર તો આવી ગયા અમે પાછા અમારા ઘર નીચે. જો બેહી ગયા. કોને ફોન કરશે? ઉતી લાલ છે. જો અમારે અહીંયા મંદિર બને હો પીઝા ઢોસા ભોળાનાથનું.
ભોળાનાથ પીઝા ઢોસા ખાધા પીઝા પીઝા ઢોસા હતા ને પણ ટેસ્ટ એક નંબર હતો સિરિયસલી બહુ મસ્ત હતો મજા આવી ગઈ ફેમિલીમાં જાઓ ફેમિલીમાં જવાય એવી વસ્તુ હતી હા આવો ને પૈસા હું દેવે ઈ એને જ લઈ જવાના કેમ કે કોસ્ટલી હોય પછી બધાના પૈસા હું થોડી દઉં હું એકલી જ ખવડાવું બધાને બરાબર ને પીઝા ઢોસા એકવાર મેં ખવડાવ્યું બીજી વાર તમારે ખવડાવવું પડે કે ન ખવડાવવું પડે મને કહેજો કમેન્ટમાં ઓકે પણ દર વખતે મારું ખાઈ જવું તો ઈ તો પછી નિયત હારી રાખવાની હા કાઈ નહીં હાલો ઉપર જાય બીજું ક્યાં ખા રહી હો तुम एक मेरे को भी खाना है एक खाने क्या खा रहा है ના 12:30 ને 1:45 જો છે પણ તોય હવા તો આની કે હમાતી જ નથી જો ઝુકેગા નહીં ઝુકેગા નહીં સાલા હીરો છે હીરો તું જાને નકર કાઢી મૂકીને બૂટ્યો ન કરે હીરો હીરો અભી પડે પણ એમને હું એમ ઘરવાળાના વખાણ વખાણની વાત તમે શું જોઈ પણ વખાણની વાત નથી હું એને ઘરે લઈ આવું ને ઈ પાછી મારી હામીસ થાય એટલે કાઢી મૂકી હમણાં તમને કાઢી મૂકી અહીંયા કઈ એનું ઘર નથી તમારું હું કેમ થાય ઘરમાં તારા કોક વખાણ કરે ને એટલે એનો વાંધો છે એવું નથી વખાણ કરવાનો વાંધો નથી પણ એ જેને હું લાવું ને ઈ જ મારી હામી થાય તો પછી તો કે હા ની તું રોજ એમ જ કેસો મને તારા રિએક્શન દેખાયો હીરો નોર્મલી કહી દે મને કઈ ફેર નહીં પડે હું નોર્મલી કેમ કહું હીરો છે આ તો કઈ નહીં હીરો જ છે હીરો તો બધાને ખબર પડે સાજે હવે હીરો છું કોણે કીધું નોર્મલ છું રિયલ માં હીરો છું चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर શટ યોર માઉથ હીરો બરાબર નકર એટલા વાળ છે ને ઈ ટકલું થઈ જાય ટોયલેટ બંધ કરો ભાઈ જાઓ 1 મિનિટ ને ટોયલેટ બંધ કરો પેલા હાલી નીકળાસ દખના દાડા છે વોશરૂમ બોલો વોશરૂમ અચ્છા लगता है ટોયલેટ કહેવાય ને ટોયલેટ નો સંડાસ કહેવાય ઈ તમાર ભાષામાં તમાર જે કહેવું તું ક્રિશા કરતા એટલે આ શું છે મારી વાત સાંભળ હું તને કહું ક્રિશા કરતા 10 ગણો હારો લાગશો તો હું છે ગુજરાતીમાં હું કહું તારી કરતા હારો લાગે હા તો હું છે હારા લાગે તો ડામસ્ય દીવો કરી આવો જાવ દુખું ને પેટમાં દુખું ને जली ना तेरी भी जली ना કોણ વાત નો ડામસ્ય દીવો કરી આવો આજુબાજુ ફટે દીવા કરમ કે ના પાડી હારા લાગે ને હારા જ કહેવાના પણ હારા લાગે ને હારા જ કહેવાનું એટલે મારા મુખ આતર મારવા જરૂર નથી લાઈક કર દો ઉભા લાઈક કર દો ઓનો કમેન્ટ કરી દો લાઈક નો રેડી એક નંબર લાય ઓશિકા મારવા વાળા મારવા કરે બોલવા વાળા બોલા કરે આપણે કઈ સારી કમરાળા મારા ઘરે આવીને મારી જ કાપો છો બેઠા બેઠા ઘર ભેતી ના થાવ બધા હવે આમ જો ચા પીવી હોય ને ખાવું હોય ને તો હરીને કહેવાનું હીરો બનાવી દો એમ અહીંયા કોઈ બેન નથી રહેતી નીકળો હાલો ઘરેથી હોટલ ની તાણ નથી એટલે કામ હાટું પૈસા કમાવશો તમે તમારા લંગરિયા હાટું પૈસા કમાવશો આ ટી-શર્ટ એટલે મારી હાટો તો છે ને સાનો થપ્પો લાગી જાય ને ડ્રમ એટલે તમારા લંગરિયા હાટું પૈસા કમાવશો હા મારી હાટો કમાય છે એમાં તને હું કે એક સાપ પીવરાઈ દે એમાં થઈ અમને આપો છો 500 હાલી નીકળા 2-3 લાખ રૂપિયા તમારે ઘરે કમાય તમારે હાટો કમાવશો તમે અમને આપો છો રૂપિયા સાઈ નથી પીવરાવતા હરી એક સા ખવરાઈ દીધે એમાં હું 500 રૂપિયાનું ટી-શર્ટ છે ડ્રમ ડ્રમ ભરીને ખાવ તું પેલા આને પકડી રાખ ને ઓલા ટીપી નાખે મારા હાટો ટી-શર્ટ થી મારા પ્રોબ્લેમ પણ તને વાંધો છે સા પીવરાઈ દે 3 માળનો બંગલો છે અમારે ન તમે ભાડે રહી છી ભાઈ પૈસા ખિસ્સામાંથી 500 કાઢવું નથી ઈ મારે હજી માળ લેવો છે ઉપર હજી અમારે મકાન નથી તમારે માળ માળ લેવો છે ઓય બાપા હજી માળ લેવાનો છે ક્રિશા ક્યાં હું તમારે માળ લેવાનો છે એટલે અમારે હું કઈ નહીં કરવાનું અમારા ઘર છોકરા છે, તમે તો વાંઢા રખડો છો હાલી નીકળો તો એક માળ હોય ને તો મારે સારું પડે પછી બહાર ભાડે રહેવાનું જવું ને એટલે બધે પોતપોતાનું જ વિચારે જો એને હજી ત્રીજો માળ ઉપર લેવો છે તમે તમારે ઈ પછી હું હરીને આપી દે આપો એમ, કેમ? એ માળ લઈને ત્યારે ભાડે આપી દે બસ માળ લઈને ત્યારે ભાડે હવે આપી નીચે દે ખાલી જતું તો બહુ દિલદાર હોય ને દોસ્તાર નિભાવવાનું તે વડો તો ભાડે આપી દીધું હોય એને નથી રહેવા દીધો નીચે મને નથી રહેવા દીધો તો ઉપર વચ્ચે વયા ગયા ને નીચે પેલા કાઢી ખાલી મૂક્યો જ ને. કાઢી કોઈ નથી મૂક્યું હારું આપ્યું અમુક નું રહેવાનું પણ એને ન કઠે છે તો કોઈ કઠે કટતું નથી બધું ગમે છે બે દીત કઠું અત્યારે પોતે એસી માં હુતા હોય હાલી એને તો પંખો નીકળાશ બંધ છે એમની મારો રોય હું ખબર જેકેટ પહેરે
પછી પાછું મોટું બ્લેન્કેટ પહેરે પછી એસી ચાલુ કરું બેન રાખતો જ ભાઈ મને કાંઈ ન હોય દેશી ઘરમાં. પૈસા હોય ક્યાં વ્યર્થ કરવા પૈસા હોય તો ન્યા વ્યર્થ કરે છે. અહીંયા 5 રૂપિયા આપણી વાહે ઈ નથી વાપરતા. તમે તો બધું લૂંટાઈ દો છો એટલે છે 5 એની હાટું છે ને એક પાવલી એના નથી હાલી નીકળ્યા છે. મહેનત ની કામેલા પૈસા છે. માણા હે ને દોસ્તીમાં દોસ્તી ગઈ ઘરે દોસ્તીમાં બધું કઈ એક જ નો ઘહાય કરે, બધાને ઘહાવું પડે તો દોસ્તી નિભાવવાની. હાલ કહાઈ જા કહાઈ જા એક ઘહાવાનું ન હોય. હાલ ઉપર હું કહાઈ જાવ હાલ તમે 5 રૂપિયા વાપરો તો હામાં 10 વાપરવા પડે. લે આ તો બધું હાલ તો કાલ ખાય 5 રૂપિયા જાવ વાપરશે હું 10 રૂપિયા વાપરી વાપરી ઓકે હાલો माँ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी ઓકે 10 રૂપિયા વાપરી નાખી કોઈ દી કહેતી નહીં હવે હું આપી 10 રૂપિયા તારા 15 વાળો માવો ખાવાનો ઓકે હાલો ઓકે ડન घर भेगू थाने पाए એટલે અહીંયા હું અહીંયા ઘરે આવે ની બધું ગણ વિખણ કરીને બાર ખવડાવું બાર ઈ મારું તો વ્યર્થ ગયું ને 5 વર્ષ. આને જો 10 અચ્છા 10 રૂપિયા તારે જો માવો ખાવો છે પેપ્સી ક્વોલિટી 5 વર્ષ આ મારું તો વ્યર્થ ગયું ને ભાઈ. આ કોઈ તમારી 50 બેન બેન નથી. હાલો બરાબર, મારા ઘરે નહીં આવવાનું. 50 રૂપિયા ના તારા ઘરે નહીં આવે હરીન ઘરે આવી મારું ઘર નથી, આ મારું ઘર છે. ये देखो ये अभी देखा देखी पे उतर है હરીનું છે નહીં, આખો દી હું સંભાળું છું, ઈ નથી સંભાળતા. તો કાલથી તું કામે જાય છે ઈ ઘરે બે કરું છે છું કામ હો. એને કોઈ 1 રૂપિયો નથી માંગતી ઘર ખર્ચનો, એટલે કાંઈ વ્યવહાર મારી હારે નહીં કરવાનો. એવું તો આ થાય દાળ ને ભાત ને ખાવ છું ને એના પૈસાનું નથી, કાંઈ ઉપાધિ કરો માં મારા પૈસાનું. હાલી નીકળ્યા. હું છે જમોરી? अरे मुझे चक्कर आने लग गया अब अरे वो लड़की चले गई મને ઊંઘ આવે એની હાટુ કામ હશો કયો તમને? એ બાયડીને કાંઈ લઈને દેવું દોસ્તારને રાજી આજ રાખો. મારા જેકેટ તો તું પહેરી જાતો તો કેદી પહેર્યું? મારા કપડા પોતે બ્લેક કલર ના એવું હતા નથી અહીંયા ઉમર પહેરી થાય. લીધી મને 250 રૂપિયા હળી ગયા જેકેટ લઈ દીધું ને પોતે 1500 ના 2 જેકેટ તે હારું છે ને તાર ઘરવાળો હારો લાગે ને अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली देखती है वरना मैं ऐसे ઘરવાળો હારો લાગે તે ઘરવાળી કઈ નથી કાંઈ કામ કરવા આવી નોકરું. તો તારે કામ જ હોય ને ઘર તો તું કેસો સંભાળીશ તો પછી એટલે હું ઘર સંભાળું છું એટલે ઘરમાં ખર્ચાઈ કરવા પડે ઘરવાળાને, બરાબર? એટલે તમે કબાબમાં અડી બનતા જ નહીં. मगर क्यों નકર તમારું તો આવ્યું જ છે. તે પણ મારો દોસ્તાર હારો લાગે તો મને તમારા લગ્ન થાય ને તો તરત બીજા દિવસ છૂટું કરાવી, યાદ રાખજો. એક વાત કરી તો મુશ્કેલ આવી ગઈ. હમ હું બુશ થઈ જાય. હું કીધું કિનાલે હું કીધું આને થઈ જ જાહે, હવે તો બુશ થઈ જાહે. હવે તો એક જ વાર પહેરાહે ઈ તમાર જેકેટ, ઈ મારું જ તે હવે. મારા માપનું જ છે, ઈ હું જ પહેરી. चुप हो जाओ તો મોર જ લેવો જ ને તો નહોતા જ ને. પણ તારે તો ઘર સંભાળવાનું છે ને બહાર સંભાળવાનું તો હોય પછી મારે મારે વ્યવસ્થિત જેકેટ બેકેટ પહેરવું પડે ત્યારે બે કામ વધારે મળે હા, હું વિડિયો ક્રિએટર છું, મારે બહાર જવાનું. ત્યાં સેલિબ્રિટી છે કાલથી હું ઘેરે રહું ભલે જેકેટ પહેરી જાતી જેકેટ તો પહેરા થાય ની કર લેજો, બબ્બે લઈને આવ્યા છે, મોટા ઉપાડે ખર્ચા કરવા. પેલા લેવું ની પહેરજે નવું ઈ લેવું મને નો થાય. કાકા તો ભી પડી કા ભી પડી ઈ મોટું છે. એને બેના કપડા હરખા છે ભાઈ ઘણી તમે ઓવરસાઇઝ લાવ્યા છો ને ઓલું લાવ્યા ને Oversize પરફેક્ટ પેન? લાવ્યા. જાદુ લાગશે એમાં ઈ જાદુ લાગશે જાદુ આજે લાવ્યો ને ઈ જ પહેરાશે, ઠાની કરો, બરાબર? આ તમારા કંટરિયા હાટું નથી કાંઈ કમાતા, તમે મારી હાટું કમાવશો, મને પૈસા આપવાના. હા બસ એમ હા એમ अरे क्या अनाप शनाप बोलती हो તારી હાટુ એટલે કિસને બોલા તો જાયજો એના ઘરે. આ છોકરા કઈ એના હાટું તમે આ જન્મમાં છે બધાય, એના ખર્ચા કોણ દે? હા દે હે ગઢવો રોયો. તારો નખો જ જાય ઈ કહી દે હારો રીત બાકી હતું ઈ તો જાહે જ દે. તમારી વાત આવી ને એટલે બીજા દી આ શું તો કરાવી આને નાખો. આમથી અમારા બે માણસ વચ્ચે ડખો કરાવો છો ને કોઈ દી હારું નહીં. મને થેન્ક યુ એ બે માણસ વચ્ચે ડખો નથી કરાવતો હરી હું કાંઈ બોલું હું હરીને કહું હવે ઘર ભેગી હરી ના થાવ, હરી હું તારું સારું બોલું તો ડખો છો કે ભાઈ હારું નહીં ચડાવો છો કે ઘરવાળી મને ખબર એટલું થઈ જાય ને તોય આટલી શીખે. મને એ વાતની ખબર છે મનોજભાઈ મને એ વાતની ખબર છે કે જેટલા તમે આ બાજુ ખેંચો છો ને એટલે જ ડખા થાય છે એ ડખા થાય કે ન થાય ખબર નથી, બાકી તમારું નહીં હાલે 100% હે. નહીં જ હાલે. આપણે આમ ઘરમાં હે ને ઘરવાળાનું હાલે ભેગી ના થાવ, ઘરવાળાનું નું ન હાલા કરે, બેયનું હાલે 50-50.